હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે ગ્રેવીવાળું બટેકાનું શાક બનાવીશું. તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં 4 નંગ બાફેલા બટેકા લીધેલા છે, 1 નંગ ડુંગળી જેને મેં ચોપરમાં ચોપ કરી લીધી છે, 2 નંગ ટમેટા જેની મેં ગ્રેવી કરી નાખી છે, જરૂર અનુસાર પાણી, વઘાર માટે આખા ગરમ મસાલા, 1 ટીસ્પૂન હળદર, 1 ચમચી કશ્મીરી મરચું, વઘાર માટે આખું જીરું અને હિંગ, આદુ અને લસણની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી ધાણા જીરું અને 1 ચમચી ગરમ મસાલો આપણે ઘરે બનાવેલું છે તે લીધેલું છે. વઘાર માટે મોટા 3 ચમચા તેલ લીધેલું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આખું જીરું અને હિંગ એડ કરશું. ત્યારબાદ આખા ગરમ મસાલા, ત્યારબાદ આપણે ડુંગળી એડ કરશું. આમાં આખા ગરમ મસાલાનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે, તેના માટે મેં એડ કરેલું છે. આ શાકને તમે ભાત સાથે, ભાખરી સાથે, ભાખરી ચોરી અને ખાવાની ખૂબ જ મજા આવે છે. ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દેશું. તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. એમાં આદુ અને લસણની પેસ્ટ એડ કરશું. અહીંયા તમે લસણની ચટણી પણ એડ કરી શકો છો. લસણ અને આદુની પેસ્ટની જગ્યાએ તમે ખાંડેલી લસણની ચટણી પણ એડ કરી શકો છો. ત્યારબાદ આપણે ટમેટાની પ્યુરી એડ કરશું. ત્યારબાદ હળદર એડ કરશું 1 ટીસ્પૂન. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. બે મિનિટ આપણે પાકવા દેશું. ત્યારબાદ ધાણા જીરું એડ કરશું. ત્યારબાદ આપણે કશ્મીરી મરચું એડ કરશું. બે મિનિટ આપણે આને પાકવા દેશું, તેલ છૂટું પડે ત્યાં સુધી. તો આપણી ગ્રેવી એકદમ સરસ પાકી ગઈ છે. એમાં આપણે 1 ગ્લાસ પાણી એડ કરી દઈશું. તો હજી આપણે અડધો ગ્લાસ પાણી એડ કરશું.
ત્યારબાદ આપણા બાફેલું બટેકું છે તેને મેં મેશ કરી લીધું છે, કારણ કે ગ્રેવીને આપણે થોડીક થીક કરવી છે તેના માટે. તો મેં અડધું નંગ બાફેલું બટેકું લીધેલું છે. આ રીતે મેશ કરીને એડ કરવાથી શાકની ગ્રેવી એકદમ સરસ થઈ જાય છે અને એકદમ ઘાટી થાય છે. તો આપણે આને મિક્સ કરી લેશું. બે મિનિટ ઉકળવા દેશું આપણે ગ્રેવીને. તો આપણી ગ્રેવી ઉકળી ગઈ છે. એમાં આપણે ગરમ મસાલો એડ કરશું. ત્યારબાદ આપણે આ બાફેલા બટેકા એડ કરી દઈશું, જેનું મેં કટિંગ કરી લીધું છે. તો આપણે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ ઉકળવા દઈશું. તો આપણું શાક ઉકળી ગયું છે. તો ગેસને બંધ કરી આને સર્વ કરી લેશું. તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. એમાં આદુ અને લસણની પેસ્ટ એડ કરશું. અહીંયા તમે લસણની ચટણી પણ એડ કરી શકો છો. લસણ અને આદુની પેસ્ટની જગ્યાએ તમે ખાંડેલી લસણની ચટણી પણ એડ કરી શકો છો. ત્યારબાદ આપણે ટમેટાની પ્યુરી એડ કરશું. ત્યારબાદ હળદર એડ કરશું 1 ટીસ્પૂન. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. બે મિનિટ આપણે પાકવા દેશું. ત્યારબાદ ધાણા જીરું એડ કરશું. ત્યારબાદ આપણે કશ્મીરી મરચું એડ કરશું. બે મિનિટ આપણે આને પાકવા દેશું, તેલ છૂટું પડે ત્યાં સુધી. તો આપણી ગ્રેવી એકદમ સરસ પાકી ગઈ છે. એમાં આપણે 1 ગ્લાસ પાણી એડ કરી દઈશું. તો હજી આપણે અડધો ગ્લાસ પાણી એડ કરશું. ત્યારબાદ આપણા બાફેલું બટેકું છે તેને મેં મેશ કરી લીધું છે, કારણ કે ગ્રેવીને આપણે થોડીક થીક કરવી છે તેના માટે. તો મેં અડધું નંગ બાફેલું બટેકું લીધેલું છે. આ રીતે મેશ કરીને એડ કરવાથી શાકની ગ્રેવી એકદમ સરસ થઈ જાય છે અને એકદમ ઘાટી થાય છે. તો આપણે આને મિક્સ કરી લેશું.
2 મિનિટ ઉકળવા દેશું આપણે ગ્રેવીને. તો આપણી ગ્રેવી ઉકળી ગઈ છે. એમાં આપણે ગરમ મસાલો એડ કરશું. ત્યારબાદ આપણે આ બાફેલા બટેકા એડ કરી દઈશું, જેનું મેં કટિંગ કરી લીધું છે. તો આપણે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ ઉકળવા દઈશું. તો આપણું શાક ઉકળી ગયું છે. તો ગેસને બંધ કરી આને સર્વ કરી લેશું. ચાલો મિત્રો, તૈયાર છે આપણું ગ્રેવીવાળું બટેકાનું શાક. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.